હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી. બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત છે. હોપ યુ ઓલ આર વેલ. મિત્રો, આપ સૌ મજામાં હશો. તો મિત્રો, આપણે છેલ્લે સેલ યુનિટની અંદર ચેપ્ટર 10 કમ્પ્લીટ કર્યું. હવે આપણે આગળ વધીશું યુનિટ 1 માં. ઓકે, તો આગળ વધીએ. મિત્રો, યુનિટ 1 સજીવ વિશ્વમાં વિવિધતા, ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ. સજીવોમાં જે વિવિધતા છે એને આપણે અહીંયા જોવાની છે, સમજવાની છે આખા યુનિટમાં. આ યુનિટમાં ટોટલ 4 ચેપ્ટરો છે અને બધા જ ચેપ્ટરો જે છે એ ક્લાસિફિકેશન, વર્ગીકરણને લગતા છે. સજીવોના વર્ગીકરણ દ્વારા આપણે એમના ઉદ્વિકાસીય સંબંધો અને એમની વિવિધતા વિશે જોવાની છે. વનસ્પતિ હોય, પ્રાણી હોય, સૂક્ષ્મજીવ હોય, બેક્ટેરિયા, ફૂગ, લીલ, રાઈટ, આ બધા વિશે આપણે આ યુનિટમાં જોવાનું છે. તો આગળ વધીએ. આ યુનિટમાં મિત્રો આજે આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, સજીવ વિશ્વ, ધ લિવિંગ વર્લ્ડ. કોને કહેવાય સજીવ, કેવા હોય, નિર્જીવથી કઈ રીતે અલગ પડે, રાઈટ, એ સજીવ વિશે આપણે અહીંયા જોવાનું છે ધ લિવિંગ વર્લ્ડની અંદર. એમાં સજીવોના વિશિષ્ટ લક્ષણો અને એવી જ એક લાક્ષણિકતા એટલે વૃદ્ધિ, ગ્રોથ વિશે આજે આપણે શીખીશું કે સજીવ એવી તો કઈ લાક્ષણિકતા ધરાવે છે જે નિર્જીવથી કેવી હોય અલગ. ઓકે, તો લિવિંગ વર્લ્ડમાં આપણે આગળ વધીએ. ચેપ્ટરમાં આગળ વધીએ એ પહેલા, સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણે એઝ ઇટ ઇઝ એનું ઇમ્પોર્ટન્સ નીટ માટે ટોપિક વાઇઝ કેટલું છે એ આપણે સમજીએ. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો સ્ક્રીન ઉપર કે 4 જે છે એ અહીંયા ટોપિક છે. આમ જોઈએ તો મુખ્ય 3 છે. એમાં ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ એટલે એની અંદર બધા સજીવોના લક્ષણો આવી જશે. પછી વર્ગીકરણની કક્ષા, ટેક્સોનોમિક કેટેગરીઝ, અને પછી વર્ગીકરણના ક્ષેત્રો, ટેક્સોનોમિકલ એડ્સ, રાઈટ, એના સાધનો છે બધા અલગ અલગ. વર્ગીકરણ માટેના અભ્યાસના સ્થળો પણ આપણે કહી શકીએ, રાઈટ. વનસ્પતિ ઉદ્યાન, બોટાનિકલ ગાર્ડન, ઝૂ છે, આ બધા ટેક્સોનોમિક એડ્સમાં આવશે. ઓકે, તો મુખ્ય 3 ટોપિક છે. એમાં એનું વેટેજ જોઈએ છેલ્લા 10 વર્ષમાં. ટોપિક વાઇઝ કયા ટોપિકમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાયા છે. તો મિત્રો, તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા 1.2 ટોપિકમાંથી અત્યાર સુધીમાં મેક્સિમમ પ્રશ્નો પૂછાયા છે. 1.2 એટલે તમે અહીંયા જોઈ શકો છો ટેક્સોનોમિક કેટેગરીઝ એટલે કે વર્ગીકરણની કક્ષાઓ. એ આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો. એ ટોપિક જે છે એ ખાસ અગત્યનો છે મિત્રો, એટલે જરાક પણ જે છે આળસ કર્યા વગર એની અંદર બધા જ વસ્તુ ખાસ યાદ રાખજો. એકદમ ઈઝી ચેપ્ટર છે આ, ખૂબ નાનું ચેપ્ટર છે, સરળ છે, અને નીટની અંદર જોઈએ તો 1 થી 2 પ્રશ્નો પૂછાતા હોય આ ચેપ્ટરમાંથી. મિનિમમ 1 પ્રશ્ન પૂછાય છે, એમાં પણ મેક્સિમમ વર્ગીકરણની કક્ષામાંથી. એટલે એ ટોપિક તમે ખાસ તૈયાર રાખજો. ત્યાર પછી જે છે સજીવોના લક્ષણો પરથી 1.1 છે, રાઈટ, કયા કયા લક્ષણો છે તે, અને અંતે ટેક્સોનોમિક એડ્સ, વર્ગીકરણીય ક્ષેત્રોમાંથી આપણને થોડું ઘણું પૂછાય છે ક્યારેક. ઓકે, તો એકાદો પ્રશ્ન આમાંથી આવતો હોય એટલે નાનું ચેપ્ટર છે, સરળ છે. ઓકે, તો લિવિંગ વર્લ્ડ વિશે આપણે જોઈએ. આગળ વધીએ. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનામાં જોઈએ તો પહેલી જ બાબત છે કે સજીવોના કુદરતી નિવાસસ્થાનો વિશે માહિતી આપો. હવે સજીવો ક્યાં રહે? ઘણી બધી જગ્યાએ, પણ એ નિવાસસ્થાનો એના કુદરતી નિવાસસ્થાનો કહેવાય, નેચરલ હેબિટેટ્સ છે. આ બધા જ તમને ખબર છે, બટ આપણે અહીંયા જોતા જઈએ એટલે તમારું ધ્યાન જાય. સજીવ વિશ્વ અદ્ભુત છે. ધ લિવિંગ વર્લ્ડ ઇઝ વેરી, આપણે કહીએ તો ખૂબ જ અદ્ભુત છે. એકદમ જ આમ અલગ જ આપણને સૃષ્ટિનો અનુભવ થાય છે જ્યારે આપણે આખા પૃથ્વીના સજીવોની વાત કરીએ ત્યારે. એ તમને આજે આ લેક્ચરમાં એ અનુભવ પણ થશે, રાઈટ. તો આપણે જોઈએ સજીવની વિશ્વની અદ્ભુત સૃષ્ટિ, એના કુદરતી નિવાસસ્થાનો, એક્સ્ટ્રા ઓર્ડિનરી હેબિટેટ કહેવાય આપણે એને, કે જે જનરલી આપણે ધ્યાનમાં નથી હોતા, રાઈટ. દાખલા તરીકે ઠંડાગાર પર્વતો ઉપર 1 by 1 જોતા જઈએ.
રાઈટ. કોલ્ડ માઉન્ટેન્સ, ઠંડા પર્વતો ઉપર સજીવો રહે છે, બરફ આચ્છાદિત. પાનખર જંગલોમાં હોય છે, રાઈટ. મહાસાગરોમાં પણ આપણને ખબર છે હોય. મીઠા જળાશયોમાં, તળાવોમાં રહેતા હોય, રણમાં રહેતા હોય, રાઈટ. અને ઉષ્ણ વાસંતી વિસ્તારો એટલે કે હોટ સ્પ્રિંગ જેને આપણે કહીએ, રાઈટ, એવા વિસ્તારોમાં પણ એ રહેતા હોય. એટલે કે જીવન તમે જુઓ તો દરેક જગ્યાએ છે. ઊંડા મહાસાગરોમાં છે તો ઊંચા પર્વતો પર છે, રાઈટ. ઊંડી ખીણોની અંદર, પાનખર જંગલોમાં છે, રણમાં છે, વૃક્ષાચ્છાદિત વિસ્તારોમાં છે, હોટ સ્પ્રિંગ ગરમ પાણીના ઝરણા હોય, ગરમ પાણી જ્યાંથી નીકળતું હોય, રાઈટ, એવા ઉકળતા પાણીવાળા વિસ્તારમાં પણ જીવન છે. મીઠા પાણીના જળાશયોમાં પણ છે, નદીઓમાં છે, તળાવોમાં છે, મહાસાગરોમાં, રાઈટ. બધી જ જગ્યાએ જે છે એ શું છે? જીવન છે. સમજ્યા? તો આ કુદરતી નિવાસસ્થાનો, એવી કોઈ જગ્યા બાકી નથી કે જ્યાં સજીવો ન રહેતા હોય, રાઈટ. બરફ આચ્છાદિત પર્વતો છે, પાનખર જંગલો, મહાસાગરો છે, મીઠા પાણીના જળાશયો છે, રણ વિસ્તાર અને હોટ સ્પ્રિંગ જેને આપણે ઉષ્ણ વાસંતી વિસ્તાર કહેવાય. ગરમ પાણીના જ્યાં ધોધ હોય કે ગરમ પાણીના કુંડ હોય કે ગમે તે રીતે નદીમાંથી પણ પહાડો વચ્ચે જ્યારે પાણી નીકળતું હોય તો એ બધા ઉષ્ણ વાસંતી વિસ્તારો, હોટ સ્પ્રિંગ વાળા વિસ્તારો. દરિયાના ઊંડાણમાં પણ કોઈ જગ્યાએ ગરમ પાણી લાવા નીકળતા હોય, રાઈટ. તો એ બધા હોટ સ્પ્રિંગ વાળા વિસ્તારો, આ બધી જ જગ્યાએ સજીવો રહે છે. આ બધા એના હેબિટાટ છે નેચરલી, રાઈટ. આગળ વધીએ. ઓકે દોસ્તો, તો હવે આપણે કુદરતી નિવાસસ્થાનોમાં જોવા મળતા આ અવાક કરી દે તેવા સજીવો વિશે જોઈએ અને એમાંથી આપણને શું શીખવાનું છે. તો મિત્રો, કુદરતી નિવાસસ્થાનોમાં આવું આપણે ઘણીવાર જોયું હશે કે ઝડપવાન ઘોડો, બરાબર છે, ખુલ્લા જંગલોમાં, મેદાનોમાં, ઘાસના મેદાનોમાં દોડતા ઘોડાઓનો જોવાનો નજારો કંઈક અલગ જ હોય છે કુદરતી રીતે. ઓકે, એની નેચરલ રીતે જે છે દોડતા હોય. સ્થળાંતરિત પક્ષીઓ, માઇગ્રેટરી બર્ડ્સ જેને કહેવાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડતા ઉડતા જતા હોય તે. પુષ્પાચ્છાદિત ખીણો, વેલી ઓફ ફ્લાવર્સ જેને કહેવાય, બરાબર. ઊંડી ખીણો જે છે જેમાં પુષ્પો ઉત્પન્ન કરતી વનસ્પતિ હોય છે, વૃક્ષો હોય છે અને ખૂબ જ સુંદર અદ્ભુત નજારો હોય છે જે આપણને અવાક કરી દે છે. કેવી સરસ મજાની આ સૃષ્ટિ છે. હુમલો કરતી શાર્ક હોય, હુમલા કરતા વાઘ, સિંહ હોય, એનો શિકાર કરતા હોય, રાઈટ. એ આપણે બધું ઘણીવાર ડિસ્કવરી કે નેશનલ જીઓગ્રાફી ચેનલ ઉપર જોતા હોય, જે ઘણું અદ્ભુત લાગે છે આપણને, કારણ કે આ સૃષ્ટિની રચના જ એ રીતની થયેલી છે, રાઈટ. એ સજીવોની સુંદરતા આપણને તેમની વચ્ચેનો આદર ભાવ જગાડે. એમની સુંદરતા, સૃષ્ટિની સુંદરતા, વાતાવરણની સુંદરતા, આપણે કુદરતી નિવાસસ્થાનોમાં જઈએ ત્યારે આપણને આ પ્રત્યે આપણને જે છે એ આદર ભાવ જાગે છે, આપણને પર્યાવરણ પ્રત્યે રિસ્પેક્ટ જાગે છે, સજીવોને પણ આપણને રિસ્પેક્ટ જાગે છે અને આપણે એને સમજવાનો અને ધ્યાન રાખવાનો આપણને મનમાં થાય, રાઈટ. એક ઊંડી સમજ આપે છે પર્યાવરણની, સૃષ્ટિની, રાઈટ. એ વસ્તીના સભ્યો વચ્ચે અને સમુદાયની વસ્તી વચ્ચે પરિસ્થિતિકીય સંઘર્ષ અને સહકાર અંગે પણ માહિતી આપે છે. મિત્રો, પરિસ્થિતિ વિદ્યા 12મા ધોરણમાં ખૂબ ડિટેલમાં આપણે જોવાનું છે. પરિસ્થિતિ વિદ્યા જે છે એ સજીવો આપણને કેટલી બધી રીતે મહત્વના છે અને જો એ ન હોય તો આપણું અસ્તિત્વ જ ના રહે, એવું આપણને એ સમજાવે છે, રાઈટ. એમાં વસ્તીના સજીવો, એક જ જંગલ હોય એમાં અલગ અલગ જાતિની વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, શિકારીઓ, તૃણાહારી, માંસાહારી બધા જ રહેતા હોય. તેમની વચ્ચેનો સંઘર્ષ, કેવી રીતે એકાબીજાને મદદરૂપ થાય છે, રાઈટ. બધા જ એકાબીજા માટે મદદરૂપ હોય છે આ સૃષ્ટિમાં સજીવો, નતર એમનું અસ્તિત્વ જ નથી. ઓકે, એટલે આ ઊંડી સમજ આપણે અહીંયા કેળવવાની છે અને એમાં રહેલી વિવિધતા આપણને કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતાની પણ શું આપે છે? માહિતી. ધેટ મીન્સ કે કોષની અંદર જે કઈ વિવિધતા હોય, સજીવમાં વિવિધતા હોય તો એમના કોષોમાં પણ હોવાની, જે આપણને નવા નવા સંશોધનો માટે પણ પ્રેરે છે અને એ નવી માહિતી આપણને આ વિકસતી દુનિયામાં આપણને મદદરૂપ થાય છે. તો મિત્રો, ચાલો આપણે આ અવાક કરી દેનારી સૃષ્ટિને એક વિડીયો દ્વારા નિહાળીએ. હવે પછી આપણે એક વિડીયો જોઈશું જેમાં બાયોમ્સ એટલે કે વિવિધ જીવ વિસ્તારો આપ્યા છે, પૃથ્વીના અલગ અલગ વસવાટો ને એમાં રહેલા અદ્ભુત જીવ સૃષ્ટિ, રાઈટ. નિહાળશો એટલે લાગશે તમને કે ખરેખર અદ્ભુત છે. તો જોઈએ.
તો દોસ્તો, આ હતું અવાક કરી દેનારી સૃષ્ટિ, રાઈટ, જે આપણને વિચારતા કરે છે, સમજતા કરે છે કે કેટલી એડવર્સ કન્ડિશનમાં પણ કેવી રીતે અદ્ભુત રીતે આ સજીવો જીવે છે. હવે આગળ વધીએ. તો સજીવોના અહીં બે ગર્ભિત પ્રશ્નો અહીંયા જોવા મળ્યા છે અવાક કરી દેનારી સૃષ્ટિમાં. એક પહેલો પ્રશ્ન એ થાય કે અહીંયા સજીવો નિર્જીવથી કેવી રીતે અલગ છે, એટલે કે નિર્જીવની વિરુદ્ધ સજીવ શું છે એનો જવાબ માંગો. એટલે સજીવ અને નિર્જીવ શું છે એનો એક અહીંયા જવાબ માંગો. જે વિજ્ઞાનની અંદર સજીવ કોને કેવું, નિર્જીવ કેવું, કોને કેવું. તો સજીવના કેટલાક વિશિષ્ટ લક્ષણો હોય જે નિર્જીવમાં ન હોય, ત્યાંના પછીના ટોપિકમાં આપણે જોઈએ. સમજ્યા? સજીવના કેટલાક લક્ષણો હોય જે નિર્જીવમાં ન હોય. તો આ રીતે સજીવ અને નિર્જીવને અલગ પાડી શકાય. બીજું ખૂબ જ તત્વજ્ઞાનનો પ્રશ્ન છે, ફિલોસોફિકલ રીઝન છે કે જીવનનો હેતુ શું છે. આપણે બધા જીવીએ છીએ, આ બધા જીવે છે, એનો વોટ ઇઝ ધ એમ, એનો મુખ્ય હેતુ શું છે. સમજ્યા? એની પાછળનો મુખ્ય રીઝન શું છે, કયું કારણથી આ બધા સજીવો અસ્તિત્વમાં છે, આપણે છીએ, આ બધા પૃથ્વી પર આ બધા અસ્તિત્વમાં છે, એનું મેઇન રીઝન શું છે, એનો હેતુ શું છે. આપણે એકલા પૃથ્વી પર હોઈએ તો શું વાંધો, મનુષ્ય એકલો હોય તો શું વાંધો, રાઈટ. તો આ બે પ્રશ્નો જે છે એ સજીવો અંગે એ અહીંયા જોવા મળે, જેના જવાબો હવે આપણને મળશે. આગળ વધીએ. તો મિત્રો, સજીવો કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય? તો કે સજીવ કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવતા હોય જે નિર્જીવમાં ન હોય. સમજ્યા? નિર્જીવમાં એ લક્ષણ જોવા મળતું નથી, જે ફક્ત શેમાં હોય, સજીવોમાં જ. ઓકે, તો સજીવોમાં જોવા મળતા લક્ષણો અહીંયા આપણે આપેલા છે. નિર્જીવ એટલે પદાર્થ, તત્વ, રાઈટ, એમાં એ લક્ષણો હશે નહીં. એક પછી એક આપણે જોતા જઈએ. તો સજીવ હોય તો વૃદ્ધિ પામે, મોટા થાય, રાઈટ, પ્રજનન કરે, પર્યાવરણની સામે પ્રતિક્રિયા આપે, રાઈટ, તડકા, ઠંડી, ગરમી, વરસાદ, વાગે છે, ગરમ લાગે છે, ઠંડુ લાગે, આપણે તરત જ શું આપીએ છીએ, રિએક્શનો આપીએ છીએ, રાઈટ. વૃદ્ધિ, નાનામાંથી મોટા થઈએ છીએ. પોતાના જેવા નવા સજીવો, વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ ઉત્પન્ન થાય. આ બધા સજીવ હોય, નિર્જીવ એકમાંથી બે ન બને, રાઈટ. એ પોતાના જેવા બીજા નિર્જીવ પદાર્થો નથી ઉત્પન્ન કરતા, રાઈટ. આ બધા લક્ષણો હોય એને શું કહેવાય, સજીવ. પ્લસ મેટાબોલિઝમ, ચયાપચયની ક્રિયા આપણા દરેકે દરેક કોષમાં ચાલુ હોય. એ સ્વયં જનન પામવાની ક્ષમતા, ડીએનએ ની અંદર આપણે જોઈએ તો એકમાંથી બે, એક કોષમાંથી બે કોષ બનવા, રાઈટ. સ્વયં જનન, પોતાના જેવા નવા સજીવો, કોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા. સ્વ આયોજન, સેલ્ફ ઓર્ગેનાઇઝેશન, પોતાનું કંઈક આયોજન હોય છે, એ પ્રમાણે કામ કરતા હોય. બોડીનું કંઈક આયોજન હોય છે, ઓર્ગેનાઇઝેશન હોય. એક કોષી સજીવ હોય તો એનું અલગ હોય, બહુકોષી સજીવ હોય તો એનું અલગ હોય, રાઈટ. એ રીતે એ કામ કરતા હોય. આ બધા અનન્ય લક્ષણો છે. પ્લસ પરસ્પર આકર્ષણ હોય, એકાબીજા પર પ્રભાવ પાડવો, હું કંઈક છું અથવા લોકો મને ઓળખે, રાઈટ, હું એકદમ તાકાતવર છું, હું બધાને ભક્ષણ કરી જાઉં, એવું બીજા પ્રાણીઓમાં પણ આપણે જોયું છે, જંગલી પ્રાણીઓ, રાઈટ. તો એક સજીવ બીજા સજીવ પર પ્રભાવ પાડે છે, એને કંઈક બીજા સજીવ પ્રત્યે, સૃષ્ટિ પ્રત્યે આકર્ષણ હોય છે, રાઈટ. આ બધા સજીવમાં જોવા મળતા અનન્ય લક્ષણો છે, મતલબ એ નિર્જીવમાં જોવા મળતા નથી, ફક્ત સજીવના જ છે, રાઈટ. આમાંથી ઘણા બધા લક્ષણો આપણે વન બાય વન ડિટેલમાં જોવાના છે, જેમ કે વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ સામે પ્રતિક્રિયા, ચયાપચય, રાઈટ, સભાનતા. આવા ઘણા બધા ગુણ જે સજીવના હોય એ આપણે જોવાના છે, રાઈટ. તો આ મુખ્ય વિશિષ્ટ લક્ષણો છે. આ લક્ષણો કોના હોય, સજીવના, અને આને આધારે જ એ નિર્જીવથી અલગ પડે છે. સમજ્યા? તો હવે આગળ એક લક્ષણમાં આપણે વધીએ. મિત્રો, આજે આપણે જે છે એ વૃદ્ધિ વિશે શીખીશું, રાઈટ. વૃદ્ધિ, ગ્રોથ, બહુ સિમ્પલ છે. વૃદ્ધિ, વધુ. આપણે પેલા નાના હતા, અત્યારે દોડતા થઈ ગયા. પેલા નાના એવા ઘોડિયામાં સૂતા હતા, અત્યારે આપણે બધા દોડતા થઈ ગયા, ચાલતા થઈ ગયા. ગ્રોથ, આવડામાંથી આવડા મોટા થઈ ગયા, વૃદ્ધિ, રાઈટ. એટલે કદમાં વધુ, વજનમાં વધુ, સંખ્યામાં વધુ, આ બધું જ શું કહેવાય, વૃદ્ધિ, રાઈટ. એટલે અહીંયા વૃદ્ધિની વ્યાખ્યા આપી છે પહેલા, તો કે કદ અને સંખ્યામાં થતો વધારો એને સજીવનું લક્ષણ કહેવાય, અને એ જ વૃદ્ધિ, વધુ, ગ્રોથ, રાઈટ. દાખલા તરીકે સંખ્યા કોને લાગુ પડે, એક કોષી સજીવો હોય, કોષોની સંખ્યા હોય, રાઈટ. તો એ સંખ્યામાં વધે, એને પણ વૃદ્ધિ કહેવાય. આપણી બહુકોષી સજીવોની સંખ્યા વધે, એને પણ વૃદ્ધિ કહેવાય, વધારો. સમજ્યા?
બહુકોષી સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે. આપણે બધા બહુકોષીમાં છીએ. વનસ્પતિઓ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ, મનુષ્ય, આ બધા શેમાં આવે? બહુકોષીઓમાં. તો એમાં વૃદ્ધિ કેવી રીતે થાય? કોષ વિભાજનથી. આપણે એવા નાના જ હતા, મેં વાત કરી, આટલા મોટા થઈ ગયા કારણ કોષ વિભાજનથી નવા નવા કોષો ઉમેરાતા ગયા. એ કોષોની પેશી બની, પેશીમાંથી અંગ, અને ધીરે ધીરે અંગ મોટા થયા તો આખું શરીર મોટું થયું, ને આપણે મોટા થઈ ગયા. વનસ્પતિનો આપણે નાનું એવું બીજ વાવ્યું હોય, એમાંથી મૂળ પ્રકાંડ પર્ણવાળું મોટું મહાકાય વૃક્ષ બને, વૃદ્ધિ. પણ કેવી રીતે? કોષ વિભાજનથી નવા નવા કોષો રોજ ઉમેરાતા જાય અને વૃદ્ધિ થાય છે. રાઈટ. પછી વનસ્પતિમાં કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ જીવન પર્યંત થાય, ખાસ યાદ રાખજો. અને જ્યારે પ્રાણીઓમાં જે છે એ ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ થાય છે. રાઈટ. અને નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીમાં કોષ વિભાજન થાય. રાઈટ. એટલે સમજો બરાબર કે વૃદ્ધિ જે છે વનસ્પતિ અને પ્રાણીમાં કેવી રીતે? તો કે વનસ્પતિની વાત કરીએ તો વૃદ્ધિ જીવન પર્યંત હોય. જ્યાં સુધી વનસ્પતિ જીવે ત્યાં સુધી એનો ગ્રોથ ચાલુ જ હોય. છેલ્લે પાંદડા ખરીને નવા પાંદડા આવે, પુષ્પ, ફળ, બીજ આવતું બંધ થઈ જાય, એકદમ વૃદ્ધ થઈ જાય તોય જૂના પાંદડાની જગ્યાએ નવા પાંદડા આવે. એટલે જ્યાં સુધી જીવે ત્યાં સુધી વૃદ્ધિ ચાલુ જ હોય. વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત હોય, ખાસ યાદ રાખજો, પૂછાયેલો છે મુદ્દો. અને પ્રાણીમાં અમુક ઉંમર સુધી જ આપણે આજીવન વૃદ્ધ થાય, આજીવન નથી વધતા. 20-25 વર્ષ સુધી આપણી શરીરની અંદર ગ્રોથ હોય, પછી ગ્રોથ અટકી જાય છે, પછી શરીર ઘસારો અનુભવે. રાઈટ. આપણે વૃદ્ધ થઈએ છીએ. સમજ્યા? તો વૃદ્ધિ જે છે એ પ્રાણીઓમાં અમુક નિશ્ચિત સમય સુધી જ હોય, જ્યારે વનસ્પતિમાં જીવન પર્યંત હોય. સમજ્યા? ત્યાર પછી એક કોષી સજીવો હોય તો એમાં કોષ વિભાજનથી વૃદ્ધિ પામે. સિમ્પલ. અમીબા, પેરામીશિયમ જેવા એક કોષી સજીવો હોય તો વૃદ્ધિ કેવી રીતે પામે? વિભાજન પામે. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, એ રીતે એની સંખ્યા વધી, અને એ જ રીતે એની અંદર શું થયું? વૃદ્ધિ. કે પોતે કેવા છે? એક કોષી છે. સમજ્યા ને? એક કોષી હોય તો એની વૃદ્ધિ શું થયું? કોષ વિભાજન. ઓકે. બહુકોષી તો આ રીતે વધે છે, તો પ્રશ્ન આપણને થાય કે એક કોષી કેવી રીતે વધતા હશે? સમજ્યા ને? પણ એક કોષી પણ એ કોષ વિભાજનથી એની સંખ્યા વધે, એ રીતે એ શું પામે છે? વૃદ્ધિ. હવે આગળ જોઈએ. ઉચ્ચ કક્ષાના વનસ્પતિ અને પ્રાણીની અંદર વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે. રાઈટ. ખાસ કરીને ઉચ્ચ કક્ષાના જે સજીવો, જે સુકોષ કેન્દ્રી કોષ હોય, એક કોષી હોય, ખાસ કરીને અહીંયા આપણે એક કોષી પણ લેવાના, કે વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે. હવે એક કોષી સજીવને આપણે લઈ લઈએ. રાઈટ. તો પ્રજનન એટલે કોષોની, સજીવોની સંખ્યા વધવી. સમજા? પ્રજનન એટલે સજીવોની સંખ્યા વધવી. રાઈટ. અને વૃદ્ધિ એટલે એનું કદમાં વધારો થવો. તો એક કોષી સજીવને જ્યારે આપણે ધ્યાનમાં લઈએ કે કેટલાક બહુકોષી સજીવોને, તો કોષ વિભાજન થાય એટલે 1માંથી 2 અમીબા બન્યા, ફરી એ 2ના કોષ વિભાજન થયા, 2માંથી 4 બન્યા. સમજા? આ રીતે એનું વિભાજન ચાલુ જ રહે. તો એને શું થયું? સંખ્યા વધી એટલે વૃદ્ધિ થઈ, પણ શેને કારણે? કોષ વિભાજનને કારણે. એટલે કોષ વિભાજનને કારણે એની સંખ્યા વધી, સંખ્યા વધી એ જ એનું પ્રજનન થયું. 1માંથી 2 અમીબા, 2માંથી 4 અમીબા, 4માંથી 8, તો સંખ્યા વધવી એ જ એનું પ્રજનન થયું. અને પ્રજનન શેને કારણે? કોષ વિભાજનને કારણે. અને સંખ્યા વધી એ જ વૃદ્ધિ થઈ. તો વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે, મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ ઇવેન્ટ. ખાસ યાદ રાખજો, પૂછાયેલો મુદ્દો છે. રાઈટ. કે ઉચ્ચ કક્ષાના સજીવો, વનસ્પતિઓ, પ્રાણીમાં કોષ વિભાજનથી જ વધે છે. રાઈટ. એટલે કોષ વિભાજનથી જ આપણે એક કોષી યુગ્મન જ હોય એમાંથી જ મોટો આખો બહુકોષી સજીવ બને છે. રાઈટ. એટલે પ્રજનન અને વૃદ્ધિ એ પરસ્પર કેવી ઘટના છે? નિવારક ઘટના. ખાસ યાદ રાખજો. હવે ઘણા એમ થાય નિર્જીવ વસ્તુમાં પણ વૃદ્ધિ થાય છે. કેવી રીતે? તો કે કદમાં વૃદ્ધિ થાય, તો એને વૃદ્ધિ ગણવી કે ના ગણવી? જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે, પર્વતો છે, મોટા થાય છે, એના પર પથ્થરો પડે છે, ધૂળના કણો પડે છે, શિલાખંડો છે, રેતીના ઢગલાઓ છે. રાઈટ. રણમાં જઈએ તો એની સપાટી પર દ્રવ્યો ઉમેરાતા જ જાય, પથ્થરો ઉપર, પહાડો ઉપર પથ્થરો પડતા જાય, દૂર દૂરથી આવતા પવનો દ્વારા ધૂળ બધું પડતું જાય. રાઈટ. રણમાં જે છે એ ધૂળના, રેતીના જે છે એ બને છે ડુંગરો. રાઈટ. ઢગલીઓ બને છે. તો એ શું દર? એની પર તમે કણ ઉમેરતા જ રહો તો એ ઢગલી મોટી થયા કરે, તો એનું કદ વધ્યું, તો એને વૃદ્ધિ ગણવી કે ના ગણવી? પણ ત્યારે અહીંયા તમારે સમજવાનું છે કે એ જે વૃદ્ધિ છે ફક્ત બાહ્ય વૃદ્ધિ છે. જ્યાં સુધી બહારથી દ્રવ્યો ઉમેરાતા રહેશે પર્વત ઉપર, ઢગલા ઉપર, ત્યાં સુધી. કોઈ ઢગલો હોય એના પર આપણે રેતી ઉમેરા જ કરીએ, ધૂળ નાખ્યા જ કરીએ, કાદવ નાખ્યા જ કરીએ, તો એ ઢગલો મોટો થશે. તો કદ વધ્યું તો એની વૃદ્ધિ ગણવી. એટલે અહીંયા એવું પ્રશ્ન કરવામાં આવ્યો કે નિર્જીવમાં પણ કદ વધે તો એને વૃદ્ધિ ગણવી કે નહીં? પણ એ જે છે એક ફક્ત કેવી વૃદ્ધિ કહેવાય? બાહ્ય વૃદ્ધિ. અંદરથી કશું ઉમેરાતું નથી. રાઈટ. જ્યારે સજીવની અંદર જોઈએ તો અંદર તરફથી વૃદ્ધિ થાય. રાઈટ.
એટલે વૃદ્ધિ એ કોનું લક્ષણ થયું? સજીવનું. મૃત સજીવ વૃદ્ધિ પામતા નથી, યાદ રાખજો. ઓકે, એટલે સજીવના લક્ષણમાં એક લીધું છે કયું? વૃદ્ધિ. કે મૃત સજીવો જે નિર્જીવ પદાર્થો છે એ ક્યારે વૃદ્ધિ પામતા નથી. એની પર પદાર્થો જમા થાય એટલે એનું કદ વધે છે. એકચ્યુઅલી નેચરલી અંદરથી વૃદ્ધિ પામતા નથી. જ્યારે સજીવો શું પામે છે? અંદરથી વૃદ્ધિ પામે છે, રાઈટ? એટલે વૃદ્ધિ એ ફક્ત કોનું લક્ષણ થયું? સજીવોનું, નિર્જીવોનું નહીં. ઓકે, તો આ છે વૃદ્ધિ, જે સજીવનું મહત્વનું લક્ષણ કહેવાય. ઓકે મિત્રો, હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. હવે આગળ જોઈએ. ઓકે, તો ધેટ્સ ઓલ ફોર ટુડે. તો આજે તમારે સજીવોના વિશેષ લક્ષણો ખાસ તૈયાર કરવાના છે અને વૃદ્ધિ વાળી આખી થિયરી જે છે એ કમ્પ્લીટ કરવાની છે. ઓકે, નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન, બાય બાય એન્ડ ટેક કેર.